જૂનાગઢના બેસાણ તાલુકાના ગળથર ગામે થયેલ ખૂનના ગુનાને ડિટેક્ટ કરી મોત નિપજાવનાર મુખ્ય આરોપીને ગણતરીની જ કલાકોમાં દબોચી લેતી જૂનાગઢ એસઓજી। સમગ્ર વાત કરીએ તો કામના ફરિયાદીના ભાઈ વિનુભાઈને કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણોસર ગળાના ભાગ તથા શરીરમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મારી ગંભીર ઈજા કરી હોય અને મોત નિપજાવી ગુનો કર્યો હોય। તારીખ 13/3/2024 રોજ બેસાણ તાલુકાના ગળથર ગામે બનેલ જે બાબતે બેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય। ઉપરોક્ત બનેલ બનાવની ગંભીરતા નિલેશ ચાજડિયાની સૂચના તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક પકડી પાડવા સખત સૂચના આપવામાં આવેલ હોય। ઉપરોક્ત ગંભીર ગુનો દાખલ થયેલ હોય જે આ કામના આરોપી નાસ્તા ફરતા હોય, જેથી આરોપીઓ શોધી કાઢવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએ સોલંકી તેમજ પોલીસ સ્ટાફ તથા ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએન કાતરિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી। આરોપીઓ શોધી કાઢવાના પ્રયાસો જારી હતા। તે દરમિયાન એસઓજીના એએસઆઈ જીતેન્દ્રસિંહ અભયસિંહ ચૌહાણનાઓને ખાનગી બાતમીના મારફતે ચોક્કસ હકીકત મળેલ કે બંને આરોપી પોતાની મોટરસાયકલ લઈ જેતપુર બગસરા રોડ પર રફાળિયા ચોકડી ખાતેથી પસાર થનાર હોય। હકીકત મળતા તાત્કાલિક એસઓજી તથા ભેસાણ પોલીસ સ્ટેશનની ટીમ જેતપુર બગસરા રોડ પર રફાળિયા ચોકડી ખાતે વોચમાં હતા। તે દરમિયાન ગોરખ જસકુભાઈ બસિયા તથા રાજુભાઈ બાગુભાઈ બસિયા મોટરસાયકલ લઈ પસાર થતા જ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા, જે ઉપરોક્ત બંને આરોપીને હસ્તગત કરી ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની તપાસ ભેસાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન કાતરિયાએ ચલાવી રહ્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। ગઈ તારીખ 13 માર્ચ 2024ના રોજ જે ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી। તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ જસકુભાઈ બસિયા, રાજુભાઈ બાગુભાઈ બસિયા, આ બંને મૂળ રહેવાસી ગળતના હોય, પરંતુ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે। આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણ જનાર વિનુભાઈ સાથે અગાઉ લચણસોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસિયા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયાએ છે ગઈ તારીખ 13/3/2024ના રોજ આ જે મરણ જનાર વિનુભાઈ છે તેમને રાત્રિના 9:30 કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ જનારને છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ છે। હથિયારોથી કેવી રીતના અને કયા કારણે